અમેરિકામાં એક પ્રતિષ્ઠિત મોટેલના બંધ દરવાજા પાછળ મોતનો સામાન અને લાચારીનો ખેલ ખેલાઈ રહ્યો હતો. એક ભારતીય મૂળનું દંપતી, જેને લોકો માં અને પા કહીને માન આપતા હતા, આદર સત્કાર આપતા હતા, તે જ દંપતી ખરેખર માનવ વેદનાનો વેપાર કરી રહ્યું હતું. વર્જિનિયાના શાંત ગણાતા ડમ્ફ્રીઝ વિસ્તારમાં આવેલી રેડ કાર્પેટ ઇન મોટેલ અચાનક એફબીઆઈના નિશાન પર કેમ આવી ગઈ અને કેવી રીતે આ દંપતીએ મોટેલના ત્રીજા માળને પાપનો અડ્ડો બનાવી દીધો હતો. આજના આ રિપોર્ટમાં અમે પર્દાફાશ કરીશું એક એવા કાવતરાનો જેમાં ફેન્ટાનાઇન જેવા ઝેરી નશા અને શોષણના રહસ્યો છુપાયેલા છે, જે જાણીને તમારી આંખો ફાટી જશે. અમેરિકાના વર્જિનિયામાં બનેલી આ ઘટનાએ સમગ્ર ભારતીય સમાજને હચમચાવી દીધો છે, કારણ કે આ કેસના મુખ્ય આરોપીઓ ભારતીય મૂળના 52 વર્ષીય પોષ શર્મા, જેઓ મામા કે તરીકે ઓળખાય છે, અને 55 વર્ષીય તરુણ શર્મા. 15 જાન્યુઆરી 2026ના રોજ વહેલી સવારે 5:45 વાગ્યે જ્યારે આખું શહેર ઊંઘતું હતું, ત્યારે એફબીઆઈ અને સ્થાનિક પોલીસે હથિયારો સાથે આ મોટેલ પર દરોડા પાડ્યા. આ દંપતી મે 2023થી પોશ એલએલસી દ્વારા આ મોટેલ ચલાવતું હતું. તપાસમાં બહાર આવ્યું કે તેઓ એક બહુ જ ચાલાકીભર્યું માળખું ઊભું કરી રહ્યા હતા, જેમાં મોટેલના પહેલા અને બીજા માળ પર સામાન્ય મુસાફરોને રાખવામાં આવતા હતા, જેથી કોઈને શંકા ન જાય, પરંતુ ત્રીજો માળ સંપૂર્ણપણે ડ્રગ્સના વેચાણ અને દેહ વિક્રય માટે અનામત રાખવામાં આવ્યો હતો. સત્તાવાળાઓનો આરોપ છે કે શર્મા દંપતી જાણી જોઈને આ ગુનાહિત પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપતું હતું અને બદલામાં નફાનો મોટો હિસ્સો વસૂલતું હતું. આ તપાસ વર્ષો સુધી ચાલી, જેમાં મે 2025થી ડિસેમ્બર 2025 દરમિયાન 15 જેટલી ડ્રગ્સની ખરીદી અને 9 જેટલા દેહ વિક્રયના કિસ્સાઓ ડોક્યુમેન્ટ કરવામાં આવ્યા. આ ડ્રગ્સમાં ફેન્ટાનાઇલ અને કોકેઇન જેવા ખતરનાક પદાર્થોનો સમાવેશ થાય છે. આ ઓપરેશનમાં શર્મા દંપતી સિવાય અન્ય 3 સાથીદારો માર્ગો પિયર્સ, જોશુઆ રોડ્રિક અને રશાડ સ્મિથની પણ ધરપકડ કરવામાં આવી છે. 16 જાન્યુઆરીએ આ તમામને ફેડરલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા, જ્યાં તેમના પર નશીલા પદાર્થોના વિતરણના કાવતરાનો ગુનો દાખલ કરવામાં આવ્યો. જો આ ગુનામાં તેઓ દોષિત ઠરે તો તેમને ઓછામાં ઓછી 10 વર્ષની જેલ અને વધુમાં વધુ આજીવન કેદની સજા થઈ શકે છે. જોકે હાલમાં કોઈ માનવ તસ્કરીના ઔપચારિક આરોપો મૂકવામાં આવ્યા નથી, પરંતુ તપાસ ચાલુ છે. આ મોટેલ પર વર્ષ 2023થી અત્યાર સુધીમાં સેંકડો પોલીસ કોલ્સ આવ્યા હતા, જે દર્શાવે છે કે સ્થાનિક લોકો પણ આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી પરેશાન હતા. એફબીઆઈએ દરોડા દરમિયાન ડ્રગ્સ, રોકડ રકમ અને અનેક દસ્તાવેજો જપ્ત કર્યા. અમેરિકાના એટર્ની લિન્ડસે હોલિગને જણાવ્યું છે કે તેઓ આવા ગુનાહિત સંગઠનોને નેસ્તા નાબૂદ કરવા કટિબદ્ધ છે, જે લોકોની લાચારી અને વ્યસનમાંથી નફો કમાય છે. સોશિયલ મીડિયા પર આ સમાચાર વાયુ વેગે ફેલાઈ રહ્યા છે અને ભારતીય સમાજમાં આ અંગે ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. ડમ્ફ્રીઝના સ્થાનિક લોકો હવે શોષિત મહિલાઓની સુરક્ષા માટે અવાજ ઉઠાવી રહ્યા છે. જોકે કાયદાકીય રીતે જ્યાં સુધી ગુનો સાબિત ન થાય ત્યાં સુધી તમામ આરોપીઓને નિર્દોષ માનવામાં આવે છે, પરંતુ કોર્ટના દસ્તાવેજોમાં રજૂ થયેલા પુરાવાઓ શર્મા દંપતી માટે મોટી મુશ્કેલી ઊભી કરી શકે તેમ છે. આ કેસ એ તમામ ગુજરાતીઓ માટે એક લાલબત્તી સમાન છે, જેઓ અમેરિકામાં જઈને ટૂંકા રસ્તે પૈસા કમાવા માટે ગુનાખોરીનો માર્ગ અપનાવે છે, કારણ કે અમેરિકાનો કાયદો જ્યારે સપંજો કસે છે ત્યારે બચવું અશક્ય બની જાય છે. આ મામલે જે પણ નવી અપડેટ આવશે એ અમે તમારી સમક્ષ લાવતા રહીશું. તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.